મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં વધુ એક નમકીન બનાવતી કંપનીમાં ભીષણ આગનો બનાવ બન્યો। નાકરાવાડી નજીક વેફર નમકીન બનાવતી KBZ કંપનીમાં મોટી આગ લાગતા દોડધામ મચી હતી। ઘટનાની જાણ ફાયર વિભાગની કરાતા જ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી। ફાયરના 40થી વધુ જવાનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। 4 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાની કોશિશ કરવામાં આવી રહી છે। KBZ નમકીન બનાવતી આ કંપની છે જેમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો, પરંતુ આગ લાગ્યા બાદ ઘણા બધા સવાલો પણ ઉઠી રહ્યા છે। રાજકોટમાં એક બાદ એક આગની ઘટનાઓ બની રહી છે, તેને કારણે ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે। કંપની નુકસાનીમાં ચાલતી હોવાની પણ માહિતી ક્યાંક સામે આવી હતી। તેલની ટાંકીમાં આગ લાગી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। આગ કેટલી વિકરાળ છે ધુમાડા પરથી જોઈ શકાય છે। 5 કિલોમીટરથી કરતા પણ વધુ વિસ્તર્યો હતો આ ધુમાડો, જેના કારણે આગ કેટલી વિકરાળ છે તે જોઈ શકાય છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી અમારી સાથે લાઈવ જોડાયા છે। લકી, જે કંપનીમાં આગનો બનાવ બન્યો છે, હાલમાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે? રાજકોટના કુવાડવા પીપળિયા ગામ નજીક જે આગજનીનો બનાવ છે તે KBZ નમકીન નામની કંપનીમાં જે આગનો બનાવ છે તે પ્રકાશમાં આવ્યો હતો। તે પ્રમાણે હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે વહેલી સવારે 9:30 વાગ્યાના અરસામાં આગજનીનો બનાવ છે તે પ્રકાશમાં આવ્યો હતો, પરંતુ અત્યારે 50% આગ છે તેના ઉપર કાબુ છે તે મેળવવામાં આવ્યો છે। તેલની ટાંકી અને ખાદ્ય તેલ ભરી જવાના કારણે ક્યાંક ને ક્યાંક આગ છે તેને ભીષણ સ્વરૂપ છે તે ધારણ કર્યું હતું। આખી જે ફેક્ટરી છે તે આગમાં ભસ્મીભૂત થઈ છે, પરંતુ હજુ પણ જે ફાયર વિભાગના જે જવાનો છે તે કામગીરી કરી રહ્યા છે। ફાયર વિભાગના જવાનો 5 જેટલા ફાયર ફાઈટરો છે તે અહીં ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે। તો બીજી તરફ કહી શકાય કે મોટા પ્રમાણમાં જે આગ બુઝાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। 50 જેટલા ફાયરના જે જવાનો છે તે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ખડે પગે રહીને જે કામગીરી જે હાથ ધરવામાં આવી રહી છે। આ જે દિવાલ છે તે પણ આપ જોઈ શકો છો કે દિવાલ તોડીને જે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો હતો। જે આગમાં જે દિવાલ તોડીને ત્યાં જે પાણીનો મારો ચલાવીને આ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ફાયર વિભાગની જો વાત કરવામાં આવે તો અહીં જે ફેક્ટરીમાં જે લાગેલા સાધનો હતા તે પણ જે ચાલુમાં હતા તેવું ફાયર ઓફિસરે જે જણાવ્યું હતું મીડિયા સમક્ષ। તો બીજી તરફ જે કહી શકાય કે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ છે તે આ સમગ્ર ઘટનામાં બન્યો નથી। જે આગ લાગવાની સાથે જ તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેના કારણે જે તાત્કાલિક ધોરણે ફાયર વિભાગના જવાનો છે તે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો જે પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યો હતો। 50 જેટલા જવાનો છે તે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે, જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। તો બીજી તરફ 5 જેટલા ફાયર ફાઈટરો છે તે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે અને કામગીરી હાથ ધરી છે। જે કેમિકલ ફોર્મ છે તે પણ જે ચલાવવામાં આવ્યો હતો, તેલની જે ટાંકી છે તેના ઉપર કરવામાં આવ્યો હતો। તો બીજી તરફ જે ફાયર વિભાગના જવાનો છે તે જે પાણીનો મારો પણ ચલાવી રહ્યા છે। તો જે જોવા જાય તો અંદાજિત કરોડો રૂપિયાનું નુકસાનનું જે અંદાજો છે તે લગાવી શકાય, કારણ કે મોટા પ્રમાણમાં જે KBZ વેફર એન્ડ કંપની જે નમકીન નામની જે આ કંપની હતી, ગોપાલ નમકીન માં પણ અગાઉ જે આગજનીનો બનાવ છે તે પ્રકાશમાં આવ્યો હતો મેટોડા GIGC ખાતે, અને ત્યારબાદ જે KBZ જે નામની કંપની છે તેમાં આગજનીનો બનાવ છે તે પ્રકાશમાં આવ્યો છે। જે વહેલી સવારે આગજનીનો બનાવ હતો તે પ્રકાશમાં આવ્યો અને ત્યારબાદ જે તાબડતોબ છે તે ફાયર વિભાગના જવાનો છે તે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા। આપણે સીધા દ્રશ્યો અહીંના દેખાડવા માંગીશ કે ફાયર ફાઈટરના જે પાણી જે ચલાવવાની કામગીરી છે તે હાલ શરૂ કરવામાં આવી રહી છે। જે તમામ જે સ્થળો ઉપર જ્યાં આગ લાગી છે ત્યાં જે ફાયર વિભાગના જવાનો છે તે પાણીનો મારો ચલાવી રહ્યા છે। હાલ જે પાણી પૂર્ણ થઈ જતા પાણી રિફિલ છે તે કરવામાં આવ્યું છે અને પાણી ફરીવાર છે તે અહીં ચાલુ કરવામાં આવશે। કે ફાયર વિભાગના જે જવાનો છે તે ફાયર ફાઈટર ઉપર ચડીને જે આ કામગીરી છે તે કરી રહ્યા છે। હજુ પણ આગ છે તે આપ જોઈ શકો છો, તે ગોડાઉનમાં જે આગ છે તે ફેક્ટરીમાં જોઈ શકો છો આ આગ છે તે હજુ પણ ચાલુમાં છે ને તેને બુઝાવવાનો પ્રયાસ છે તે ફાયર વિભાગના જવાનો છે તે કરી રહ્યા છે। જે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો કાફલો પણ અહીં ઘટના સ્થળ ઉપર પહોંચ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાણીનો મારો છે તે સતત ચલાવવામાં આવી રહ્યો છે। ફાયર ફાઈટરના જવાનો છે તે સતત મહેનત છે તે કરી રહ્યા છે। હાલ જે આગજનીનો બનાવ જે બનતાની સાથે જ જે ઇલેક્ટ્રિસિટી છે તે અહીં બંધ કરી દેવામાં આવી હતી, જેના કારણે જે ફાયર વિભાગ છે જે કોઈ પણ પ્રકારની જે શોર્ટ સર્કિટ ન થાય તેના કારણે આજે ઇલેક્ટ્રિસિટી છે તે બંધ કરવામાં આવી હતી અને ત્યારબાદ જે પાણી જે ખેંચીને આજે પાણી છે પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે ફાયર વિભાગ દ્વારા। જે પ્રમાણે આજે ફાયર વિભાગના જે જવાનો છે તે પોતે જે મહેનત કરી રહ્યા છે, પોતાનો જીવ જોખમમાં મૂકીને તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો પાણીનો મારો છે તે સતત ચલાવવામાં આવી રહ્યો છે। કોઈ પણ પ્રકારનો જે અનિચ્છનીય બનાવ છે
જે જાનહાનિનો સમાચાર છે તે અહીં જે ઘટનામાં બન્યા નથી, પરંતુ જે એક તપાસનો વિષય છે કે આગ લાગી તો શેના કારણે લાગી, કારણ કે હજુ સુધી કોઈ પણ તપાસમાં પ્રાથમિક તપાસમાં સામે નથી આવ્યું. જ્યાં આગ લાગી ત્યાં જે ખાદ્ય તેલનો જથ્થો હતો તે પણ સળગી ઉઠ્યો હતો અને તેના કારણે આગ છે તેને ભીષણ સ્વરૂપ છે તે પકડ્યું હતું અને એકાએક આગ છે તે તમામ સ્થળ ઉપર પ્રસરી ગઈ હતી. એટલે ચોક્કસપણે હાલ તો કોઈ જાનહાનિના સમાચાર નથી, તો બીજી તરફ જે ફાયર વિભાગના જવાનો છે તેને 50 થી 60% જેટલી આગ પર કાબુ મેળવી લીધો છે. જી જી બિલકુલ, આગ ઘણી વિકરાળ હતી, લગભગ 9:15 લાગી, હજુ સુધી આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયો નથી. કેટલી વાર લાગશે અને કેટલું નુકસાન થયું હોઈ શકે છે તે અંગે કોઈ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે? કરોડો રૂપિયાનું નુકસાનીનો અંદાજ છે તે હાલ તો લગાવવામાં આવી રહ્યો છે. કેટલાક જે કર્મચારીઓ છે જ્યારે આગ લાગી ત્યારે જે મેનેજર દ્વારા જે બહાર છે તે ખસેડી મૂકવામાં આવ્યા હતા, તો બીજી તરફ કહી શકાય કે મોટા પ્રમાણમાં જે આગ છે તે લાગી હતી. હાલ આગ કયા કારણોસર લાગી તે પણ એક તપાસનો વિષય છે. તો આ એક ફેક્ટરીમાં કરોડો રૂપિયાનું નુકસાન છે તે પણ આપ જોઈ શકો છો. તેનો પણ અંદાજ હજી નહીં લગાડી શકાય અને આગ પર ક્યારે કાબુ મેળવાશે તેનો પણ અંદાજ અત્યારે ફાયર વિભાગના જવાનો છે તે પણ નથી લગાડી રહ્યા. પરંતુ કહી શકાય કે જે 50% જેટલી આગ છે તે કાબુ જે આગ પર કાબુ છે તે ફાયર વિભાગના જવાનોએ જે મહા મહેનતે મેળવી લીધો છે. ઘટનાને જે કહી શકાય કે 4 કલાક જેટલો સમય છે તે વીત્યો છે, હજુ પણ જે આગ છે તે કાબુમાં નથી આવી, એટલે અંદાજિત કહી શકાય કે 4 થી 5 કલાક હજુ પણ જે આગ પર કાબુ મેળવવામાં જે સમય લાગશે. કારણ કે જે અખાદ્ય જે ખાદ્ય તેલનો જથ્થો છે તે આ ફેક્ટરીમાં હોય છે અને તેના જે કારણે છે તે આગ છે તે પ્રસરતી હોય છે અને તેને જે તેના ઉપર કાબુ મેળવવો ખૂબ જ જે કહી શકાય કે મોટો જે કહી શકાય કે જે કાર્યવાહી કરવી પડતી હોય છે ફાયર વિભાગને. એટલે ચોક્કસપણે હજુ પણ જે સમય પસાર થશે આગ પર કાબુ મેળવવાનો તેવું લાગી રહ્યું છે. જી લકી, એક બાદ એક રાજકોટમાં આગના બનાવો બની રહ્યા છે. રાજકોટમાં જે ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો તે તો ભૂલાયું નથી. અવારનવાર આગના બનાવો, ફાયર સેફટીના સાધનો હોય છે કે નથી હોતા તે પણ એક મોટો પ્રશ્ન છે. સેફટીના સાધનો હોય છે કે નહીં તે મોટો પ્રશ્ન છે. એટલે આ એક નીતિ નિયમો કડક બનાવવા હવે કેટલા જરૂરી બની ગયા છે વારંવાર આગના બનાવને લઈને? ચોક્કસથી જે નીતિ નિયમો કડક બનાવવા જે જરૂર રહેશે. જેમ જ આપણે જોયું કે એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગજનીનો બનાવ સામે આવ્યો હતો, તેમાં ફાયર સાધનો છે તે ચાલુમાં ન હતા, વર્કિંગ કન્ડિશનમાં ન હતા. પરંતુ જે અહીંની ફેક્ટરીની વાત કરવામાં આવે તો મોટી જે કંપની છે ને તેના કારણે ફાયર સેફટીના સાધનો છે તે અહીં તે પણ આપ જોઈ શકો છો કે ફાયર સેફટીના સાધનો છે તે પણ વર્કિંગ કન્ડિશનમાં હતા, તેવું ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે મીડિયા સમક્ષ સામે. તો બીજી તરફ તેમના દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું છે કે અહીંથી જે પાણી છે તે ફાયર ફાઈટરમાં લેવામાં આવે છે અને વર્કિંગ કન્ડિશનમાં આ જે ફેક્ટરી છે કેબીઝેડ કંપની છે તેની જે સાધનો હતા તે કમ્પ્લીટ હતા અને તેના કારણે જે આગ પર કાબુ મેળવવામાં ધીરે ધીરે જે પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે. એટલે ચોક્કસપણે ફાયરના જે નિયમો છે તેને કડક કરવાની જરૂર છે. એટલે બિલ્ડિંગમાં જે છેલ્લા 10 વર્ષથી એક દાયકાથી જે ફ્લેટના ધારકોએ જે એનઓસી નથી લીધી ત્યારે હવે ક્યાંક ને ક્યાંક હજુ પણ પોલીસે ફરિયાદ નથી નોંધી, ત્યારે હવે આ જે આગનું કારણ છે તે પણ એક મોટો પ્રશ્ન છે. આગજનીનો બનાવ છે તે હાલ તો પ્રકાશમાં આવ્યો છે અને ફાયર વિભાગના જવાનો છે તે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે. જી આભાર લકી, જોડાવા માટે અને માહિતી આપવા.